વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ પાર્ટ 1 લિસનિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ અને રાઇમ્સ આપી છે. હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આવા રાઇમ્સને હું ગાવા પ્રયત્ન કરીશ. તમે પણ મારી સાથે ગાવા પ્રયત્ન કરશો. ત્યારબાદ આપણે આ રાઇમ્સને સમજશું. Healthy food, who are you? I am the one, that is good for you, that is good for you. I make you grow tall and strong and give energy all day long, and give energy all day long. Junk food, I am the one. Junk food, I am the one. That is bad for you, that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. You become lazy and not very quick. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ રાઇમ્સને ગાવાની છે. હવે આ રાઇમ્સને આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રાઇમ્સ છે એનું નામ છે હેલ્ધી ફૂડ. હેલ્ધી એટલે કે સ્વસ્થ અને ફૂડ એટલે આહાર. સ્વસ્થ આહાર ઇઝ ગુડ સારો છે, એટલે કે જે તંદુરસ્ત ખોરાક છે એ સારો છે. એ આ પોયમ દ્વારા આપણને સમજવા મળે છે. હેલ્ધી ફૂડ એટલે કે સ્વસ્થ આહાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલ છે, બરોબર, અંગૂઠાનું ઓકે, અને એની અંદર બધા ચિત્ર આપેલ છે. એ જે આહાર છે, જેમ કે અહીંયા આપ્યું છે આપણને શાકભાજી અને ફળ, એ બધા હેલ્ધી છે. હુ આર યુ, તું કોણ છે? તો કે આઈ એમ ધ વન, હું એ છું. અહીંયા શું કહે છે કે હેલ્ધી ફૂડ, સ્વસ્થ આહાર, તું કોણ છે? તો હેલ્ધી ફૂડ કહે છે આઈ એમ ધ વન, હું એ છું કે જે ધેટ ઇઝ ગુડ ફોર યુ, તમારા માટે સારું છે. આઈ મેક યુ ગ્રો, હું તમારો વિકાસ કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, અને તમને ઊંચા અને શક્તિશાળી બનાવું છું. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ, અને આખો દિવસ તમને એનર્જી ઉર્જા આપું છું. વિદ્યાર્થી મિત્રો, એ હેલ્ધી ફૂડ છે, જેમ કે શાકભાજી, ફળ, એ એમ કહે છે કે હું તમને શું કરું છું? તમારો વિકાસ કરું છું, તમારી ઊંચાઈ અને શક્તિ વધારવામાં મદદ કરું છું, અને આખો દિવસ તમને ઉર્જા આપું છું. એવું હેલ્ધી ફૂડ કહે છે. એટલે તંદુરસ્ત આહાર કહે છે હું એક જ છું જે તમારી શક્તિ અને એમાં વિકાસ કરે છે. ત્યારબાદ જંક ફૂડ કહે છે જંક ફૂડ, આઈ એમ ધ વન. વિદ્યાર્થીઓ, જંક ફૂડ એટલે તમને ખબર છે કે દાબેલી, પિઝા, પકોડી, આ બધા જંક ફૂડ કહેવાય. તો એ શું કહે છે કે આઈ એમ ધ વન, હું એ છું કે ધેટ ઇઝ બેડ ફોર યુ. હું એકમાત્ર એવો છું. જંક ફૂડ શું કહે છે? વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો કે હું એકમાત્ર એવો છું કે ધેટ ઇઝ બેડ ફોર યુ, હું તમારા માટે ખરાબ છું. અહીંયા જે ચિત્રમાં આપ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એ શું છે? જંક ફૂડ, એટલે કે ડાઉન અંગૂઠો આપેલ છે. કેમ ખરાબ છું? કે આઈ મેક યુ વીક. જંક ફૂડ શું કહે છે કે હું તમને વીક બનાવું છું, નબળો બનાવું છું. એન્ડ વેરી સીક, અને ઘણો બીમાર બનાવું છું. એ વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે શરીર બની જાય છે જ્યારે આપણે જંક ફૂડનો ખોરાકનો આહાર બહુ કરીએ છીએ. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક, તમે ખૂબ જ આળસુ અને ઝડપી થઈ શકતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વસ્થ આહાર ખાવો જોઈએ, અને જંક ફૂડ, દાબેલી, પિઝા, આનો તમારે ત્યાગ કરવો જોઈએ. એ પોયમ દ્વારા આપણને શીખવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલ છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. હાલ આપણે જે રાઇમ્સનો પોયમ્સનો અભ્યાસ કરો એમાંથી આપણે રાઇમિંગ શબ્દો શોધવાના છે. અહીંયા આપ્યું છે મૂળ. હવે એના જેવા બે શબ્દો
પોએમ્સમાંથી શોધીને લખવાના છે. આ પ્રમાણે છે મૂડ. તો એના જેવો બીજો શબ્દ છે ફૂડ. તમે પણ સાથે બોલજો ગુડ. તો મૂડના જેવો બે શબ્દો કયા થયા? ફૂડ, ગુડ. એ પ્રમાણે ફોલ. તો એના જેવો શબ્દ બોલાય છે ટોલ, ઓલ. ફોલ, ટોલ, ઓલ. એ પ્રમાણે રોંગ. એના જેવો શબ્દ બોલાય છે સ્ટ્રોંગ, લોંગ. રોંગ, સ્ટ્રોંગ, લોંગ. સરખો ઉચ્ચાર થતો હોય એને શું કહીએ છીએ આપણે? રાઇમિંગ વર્ડ્સ. ટીક, જેમાં પ્રાસ સરખો મળવો જોઈએ. ટીક. તો એના જેવો પ્રાસ કોનો આવે છે? વીક અને સીક. ટીક, વીક અને સીક. આ રીતના આપણે પ્રાસયુક્ત શબ્દો પોયમમાંથી શોધીને લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સ્ટોરી આપી છે, સૂચના આપી છે લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાને સાંભળો. સ્ટોરીનું નામ છે ફ્રોમ જંક ટુ જોય, એટલે કે જંકમાંથી આનંદ તરફ. જંક એટલે તમને ખબર છે કે નકામો જે કચરો હોય, સામાન હોય એને જંક કહેવાય. બરોબર? ત્યાંથી આનંદ તરફ જવાનું છે. આ સ્ટોરીના માધ્યમથી સમજવા મળશે. રાધા, a school girl, was sitting sadly. રાધા એક શાળામાં ભણતી વિદ્યાર્થીની છે. was sitting sadly, એકદમ દુખી થઈને બેઠી હતી. she forgot her lunch box. she forgot her lunch box. તેનો નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો શી કોણ છે? રાધા. અને શીની સંબંધિત સર્વનામ છે હર. તેનો નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી, એટલા માટે દુઃખી હતી. Just then a fairy appeared. Just then a fairy appeared. અને પછી ત્યાં એક પરી પ્રગટ થઈ. જસ્ટ ધેન પછી તરત જ ત્યાં એક શું થઈ? એક પરી appeared, પ્રગટ થઈ, આવી. રાધા says surprised to see the fairy. રાધા surprised to see the fairy. રાધા પરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ, એ ફેરી. વાવ, એક પરી. રાધાને નવાઈ લાગી. ફેરી સેજ યસ I am. Why are you sad? પરી કહે છે હા હું છું, તું શું કામ દુખી છે? એવું પરી રાધાને કહે છે. રાધા says I don't have my lunch box. તો રાધા કહે છે કે મારી પાસે મારો નાસ્તાનો ડબ્બો નથી, લંચ બોક્સ નથી. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch box appeared in front of Radha. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch box appeared in front of Radha. પરીએ તેનો જાદુઈ લાકડી હવામાં વેવ્ડ એટલે કે હલાવી ફેરવી. એન્ડ સડનલી અચાનક 5 રંગબેરંગી નાસ્તાના ડબ્બે રાધાના આગળ પ્રગટ થઈ ગયા, આવી ગયા. આ પરી છે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ એને પોતાની જાદુઈ લાકડીથી આ 5 નાસ્તાના ડબ્બા રાધા આગળ મૂક્યા. રાધા અમેઝડ, એકદમ નવાઈ થઈને, આશ્ચર્યચકિત થઈને, વોટ આર ધીસ? આ શું છે? ચકિત થઈ ગઈ કે આ શું છે, કેમ કે એને જાદુઈ જોયું. ફેરી સેઝ ધીઝ આર સ્નેક્સ ફોર યુ. આ તારા માટે નાસ્તા છે. એવું પરીએ રાધાને કહ્યું કે આ તારા માટેના નાસ્તા છે. રાધા સેઝ આઈ એમ વેરી હંગ્રી. રાધા કહે છે હું ઘણી ભૂખી છું. eagerly open the first box. આતુરતાથી તેને પહેલો નાસ્તાનો ડબ્બો ખોલ્યો. carrots? I don't like them. I want
pizza. Why should I eat carrots? Carrots? I don't like them. I want pizza. Why should I eat carrots? જેવો એને આતુરતાથી પહેલો નાસ્તાનો ડબ્બો ખોલ્યો તેમાંથી શું નીકળ્યું? કેરટ્સ, ગાજર. તો શું કહે છે કે આઈ ડોન્ટ લાઈક ધેમ, મને તે નથી ભાવતા. આઈ વોન્ટ પિઝા, મારે તો પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરટ્સ, હું શું કામ ગાજર ખાવું? કેરટ્સ એટલે ગાજર. હવે પહેલા બોક્સમાંથી ગાજર નીકળ્યા તો કે રાધા કહે છે મને તો આ ગાજર નથી ગમતા, મારે તો પિઝા જોઈએ છે. તો પછી પાછો પ્રશ્ન પૂછે છે ફેરીને કે શું કામ મારે ગાજર ખાવા જોઈએ? Fairy says carrots have vitamin A. તો પરી કહે છે કે ગાજર એટલા માટે ખાવા જોઈએ કે ગાજર છે એમાં વિટામિન એ હોય છે, એટલા માટે ગાજર ખાવા જોઈએ. They will make your eyes sharper. તે તમારી આંખોને શાર્પર એટલે કે તીક્ષ્ણ બનાવે છે, ચોખ્ખી બનાવે છે અને સ્પષ્ટ આંખો રાખે છે, જેના કારણે તમારે આંખોના નંબર આવતા નથી જો આપણે ગાજર ખાઈએ તો. એટલે આંખો માટે વિટામિન એ સારું છે અને એ ગાજરમાંથી મળે છે, એટલે ફેરી એને ગાજર ખાવાનું કહે છે. રાધા sighed and opened the second box. પણ રાધાને તો જે ફેરીએ કહ્યું તો એનાથી એને કોઈ આનંદ ના પડ્યો, ઉપરથી એને સાઈડ નિશાસો નાખ્યો અને પછી પાછું બીજો બોક્સ નાસ્તાનું ખોલ્યું. રાધા સેડ સ્પિનેચ. રાધા કહે છે સ્પિનેચ, પાલક. ફેરી સેઝ યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ and gives you lots of energy. Yes, it makes you strong and gives you lots of energy. જ્યારે રાધાએ બીજો બોક્સ ખોલ્યું તો એમાંથી પાલક નીકળ્યું. તો રાધાએ તો પ્રશ્ન પૂછ્યો તો ફેરી કહે છે યસ, હા, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ, તે તને મજબૂત બનાવે છે. એન્ડ ગીવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી, અને ઘણી બધી ઉર્જા આપે છે, શક્તિ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાલક છે એ ફેરીએ કહ્યું એ પ્રમાણે આપણા શરીર માટે સારું છે, એટલે કહે છે એ આપણને મજબૂત બનાવે છે અને શું આપે છે? લોટ્સ ઓફ એનર્જી, ઘણી બધી ઉર્જા આપે છે. પણ રાધાએ તો શું કર્યું? રાધા ફ્રોન્ડ, રાધાને તો નહોતું પાલક ગમતું એટલે તો ઘુરકી અને નારાજગી બતાવી. ફ્રોન્ડ, રાધા શું કરી? ઘુરકી. રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર્સ, મારે તો બર્ગર્સ જોઈએ છે. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? આ ત્રીજા બોક્સમાં શું છે? રાધાને તો પાલક પણ ન ગમ્યો, એ તો કહે છે કે મારે તો બર્ગર જોઈએ છે. અને એમ ખોલીને હવે ત્રીજા બોક્સમાં શું છે એવો પ્રશ્ન પૂછ્યો. તો ફેરી સેઝ એપલ્સ, તો પરીએ કહ્યું કે શું છે? સફરજન છે. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. દે હેવ ફાઈબર, તેમાં શું હોય છે? ફાઈબર, રેસા, તંતુ હોય છે કે જે તમારા પેટને હેપી, ખુશ રાખે છે. તો ફેરી રાધાને કહે છે કે ભાઈ સફરજન ખાઈએ તો આપણું જે પેટ છે એ સ્વસ્થ રહે છે, કારણ કે એમાં ફાઈબર છે, રેસા, તંતુ હોય છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું એન્ડ ગ્રોન્ડ. ગ્રાઉન્ડ એટલે વિદ્યાર્થી મિત્રો કર્કશ નિશાસો નાખ્યો. રાધા સેઝ ઓહ નો બીન્સ. રાધા કહે છે અરે નહીં, બીન્સ. બીન્સ એટલે વિદ્યાર્થી મિત્રો વટાણા, જે આપણે કઠોળ છે એને જોઈને રાધા તો ગુરકીને પછી જ્યારે ચોથું બોક્સ ખોલ્યું તેમાં તું શું નીકળ્યું? અરે નહીં, બીન્સ, આ વટાણા. તો ફેરી સેઝ યસ, હા, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. તો પરી કહે છે હા, બીન્સ, વટાણા, કઠોળ, કે
કે જે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેવટે રાધાએ છેલ્લો બોક્સ ખોલ્યો, એટલે કે 5મા નંબરનું બોક્સ ખોલ્યો. રાધા સેઝ ઓરેન્જીસ વાય? તો એમાંથી શું નીકળ્યું? નારંગી. તો ફરી એને પૂછ્યું કેમ નારંગી? તો ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી. તો પરી કહે છે કે નારંગી હોય છે એમાં વિટામિન સી હોય છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. જે તમને બીમાર થતા રોકે છે, તમારું રક્ષણ કરે છે. શાનાથી રક્ષણ કરે છે? બીમારીથી. એટલા માટે ઓરેન્જીસ સારા છે. રાધા પાઉટેડ. રાધાએ ગુસ્સા વડે નારાજી બતાવી હતી. વિદ્યાર્થી મિત્રો, પાઉટેડ એટલે અહીં એક તમે સ્ક્રીન ઉપર જુઓ, મેં બાળકનું ઇમોજી મૂક્યું છે. તમે જુઓ કે આ રીતના રાધાએ પણ શું કર્યું? એનું મોઢું બગાડ્યું. જે તમે ચિત્રમાં બાળકે બગાડ્યું એ પ્રમાણે જ્યારે એને પરીએ ઓરેન્જીસ વિશે વાત કરી. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. પણ રાધા કહે છે પણ મારે તો નૂડલ્સ જોઈએ, બર્ગર જોઈએ અને પિઝા જોઈએ છે. એટલે કે મારે તો નૂડલ્સ, બર્ગર અને પિઝા જોઈએ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? શા માટે તે મને તમે નથી આપતા, નથી લઈ આપતા? એવું રાધા પરીને કહે છે. તો પરી કહે છે, ફેરી સેઝ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. તે આહાર જે છે એ તમારા સ્વાસ્થ્યને વિકન, નબળો બનાવે છે. એટલે કે આપણું શરીર છે એ અતંદુરસ્ત થઈ જાય છે. કોનાથી? નૂડલ્સ, બર્ગર્સ અને પિઝાથી. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફળો, શાકભાજી, વટાણા અને અનાજ આપણા માટે હેલ્થીયર, સ્વાસ્થ્યકારક છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. એક ક્ષણ માટે રાધાએ વિચાર્યું. રાધા સેઝ ઓકે, આઈ વિલ ઈટ ધેમ. રાધા કહે છે બરાબર, હું તેને ખાઈશ. બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ? શું કોઈક વખત હું પિઝા લઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ, વિંક્ડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. પરીએ સ્મિત આપી, આંખનું મટકું માર્યું અને હવામાં ગાયબ થઈ ગઈ, ઉડી ગઈ. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ તેને રોકવા પ્રયત્ન કર્યો, પરીને રોકવા પ્રયત્ન કર્યો. રાધા ran after her and fell off the bed. રાધા તેની પાછળ દોડી અને પથારીમાંથી નીચે પડી. Her eyes opened at that moment. અને તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ, રાધા હસતા હસતા કહે છે, ઓ ઇટ્સ એ ડ્રીમ ઓનલી. અરે આ તો એકમાત્ર સ્વપ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, છે ને સરસ મજાની સ્ટોરી? તો આ સ્ટોરી રાધા અને પરીની જે સ્ટોરી છે એના પરથી આપણને શીખવા મળે છે કે શાકભાજી, ફળ, કઠોળ અને અનાજ એ આપણા સ્વાસ્થ્ય માટે સારા છે. હા, પિઝાને કોઈક વખત ખાવું જોઈએ, પણ રોજ રોજ તો પિઝા કે બર્ગર ખાવા જોઈએ નહીં. સ્વસ્થ શરીર રાખવું હોય તો આપણે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ અને ગ્રેન્સ ખાવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, તમે સ્ટોરી ધ્યાનથી સાંભળીને હવે સ્ટોરીમાં શું કહેવા માંગ્યું હતું એ ધ્યાનથી તમે સાંભળ્યું હશે તો આ પ્રશ્નનો જવાબ તમે લખી શકશો. રાઇટ વોટ વિલ ધ ફેરી સે? અહીંયા તમારે લખવાનું છે. લખો. શું લખવાનું છે? કે ધ ફેરી સે, પરીએ શું કહ્યું હતું અબાઉટ ધીઝ ફૂડ્સ. અહીંયા જે તમે ચિત્રમાં જોઈ શકો છો એ ફૂડ વિશે પરીએ શું કહ્યું હતું કે તે હેલ્ધી છે, સ્વાસ્થ્યકારક છે, ઓર અનહેલ્ધી કે અસ્વાસ્થ્યકારક છે, તંદુરસ્ત કે અતંદુરસ્ત ખોરાક છે. એ તમારે અહીંયા જે બ્લેન્ક આપી છે એમાં લખવાનું છે. તો પહેલા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આચાર અને રોટલી આપી છે, જે ખરેખર કેવું છે? હેલ્ધી છે. તો આપણે અહીંયા લખવાનું છે હેલ્ધી ખોરાક. એ પ્રમાણે બટેટા પૌવા એ પણ હેલ્ધી છે, તો આપણે ત્યાં લખવાનું છે હેલ્ધી. અહીંયા નૂડલ્સ
એ તો અનહેલ્થી છે, એટલે ત્યાં આપણે લખવાનું અનહેલ્થી. એ પ્રમાણે ફણગેલા મગ એ હેલ્ધી છે, એટલે ત્યાં આપણે હેલ્ધી લખવાનું. એના પછી ચિત્ર આપણને બિસ્કિટનું દેખાય છે, ક્રીમવાળા બિસ્કિટ્સ ને એવું આપણે ચિત્રમાં લાગે છે. એ કેવું છે? અનહેલ્થી. એના પછીના ચિત્રમાં આપણને સલાડ દેખાય છે, બરાબર, જે ખરેખર કેવું છે? હેલ્ધી છે, એટલે આપણે ત્યાં લખીશું હેલ્ધી. એ પ્રમાણે દાલ ભાત, દાલ ચાવલ એ પણ હેલ્ધી છે. આ કૂકીઝ અને બ્રેડ ને આ વેફર્સ એ તો અનહેલ્થી છે. અને અહીંયા આ કુરકુરે જેવું છે, જે પડીકામાંથી નીકળે છે, એ પણ અનહેલ્ધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે હેલ્થી અને અનહેલ્ધી વસ્તુ સ્ટોરીના આધારે લખવાની હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, મેચ ધ કરેક્ટ પેર્સ A with B. હવે આપણે જોડકા જોડવાના છે. A ને B સાથેમાં સાચા જોડ સાથે જોડવાના છે. ઓકે, અહીંયા આપ્યું છે ઓરેન્જીસ, એટલે કે નારંગી. હવે આમાંથી બીમાંથી સાચી જોડ પસંદ કરીને આપણે આન્સર એકમાં લખવાની છે. તો ઓરેન્જીસ છે, એમાં આપણે લખવાનું હેવ વિટામિન સી, યાની કે ડી. એમાં શું હોય છે? વિટામિન સી. સ્ટોરી ધ્યાનથી સાંભળી હશે તો તમે આના જવાબ તમે લખી શકશો. નંબર 2, બીન્સ. તો એનો સાચો જવાબ છે મેક્સ યુ સ્ટ્રોંગ, તમને મજબૂત બનાવે છે. નંબર 3, એપલ્સ. વેરી ગુડ, તમે વિચારી લીધું. સાચો જવાબ છે હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી. એમાં શું હોય છે? ફાઈબર્સ હોય છે એપલ્સમાં. નંબર 4, સ્પિનેચ. શું આવશે? મેક્સ યુ સ્ટ્રોંગ, એ પણ તમને મજબૂત બનાવે છે. અને કેરટ્સ હેવ વિટામિન એ. તો આ રીતે જોડકા જોડવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આ લિસનિંગ પાર્ટમાં જે અઘરા સ્પેલિંગ હતા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને તમારા નોટબુકની અંદર નોટ કરી લો, અને પછી આ 15 સ્પેલિંગ તમે એને યાદ કરી લો, જેથી તમારે વોકેબ્યુલરીમાં વધારો થશે. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેજો. વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.